એક વખતની વાત છે। એક સુંદર જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા। એ જંગલમાં એક મોર પણ રહેતો હતો। તે મોર ખૂબ જ સુંદર હતો। તેની પૂંછડીમાં રંગબેરંગી પાંખો ચમકતા જેમ કે ઇન્દ્રધનુષ ધરતી પર ઉતરી આવ્યું હોય। બધા પ્રાણીઓ તેની સુંદરતાની પ્રશંસા કરતા, પણ મોરને પોતાના અવાજથી ખૂબ શરમ આવતી। એક દિવસ તે તળાવ પાસે ગયો અને પોતાનો પ્રતિબિંબ જોયો। તે બોલ્યો, આ મારી પૂંછડી કેટલી સુંદર છે, પણ મારો અવાજ તો કેટલો ખરાબ। તે સમયે નજીક એક બુલબુલ ગાઈ રહી હતી। મોરે કહ્યું, બુલબુલ બહેન, તારો અવાજ કેટલો મીઠો છે। હું પણ તારી જેમ ગાઈ શકું એ હોત તો? બુલબુલે હસીને કહ્યું, મિત્ર મોર, ઈશ્વર બધાને કંઈક ખાસ આપે છે। મને મીઠો અવાજ આપ્યો છે, પણ તારી જેમ સુંદર પાંખો નથી આપી। તું તારી સુંદરતામાં આનંદ માન। મોરને સમજ પડી કે દરેકમાં પોતાની ખાસ વાત હોય છે। એ પછીથી તે પોતાના અવાજને નફરત ન કરતો, પણ આનંદથી જંગલમાં નાચતો રહેતો।